ગોઝારી દુર્ઘટના બાદ સુરેન્દ્રનગરમાં પણ તપાસ થઈ છે। ત્યાંનું તંત્ર જાગ્યું। દુકાનો, મોલ, ગેમ ઝોન સહિતના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે। નગરપાલિકા, પીજીવીસીએલ અને રેવન્યુ વિભાગની ટીમ હવે કામે લાગી। ફાયર સેફટીના અભાવવાળા કોમ્પ્લેક્સ, મોલ, ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા। જિલ્લાની હોસ્પિટલ, ભીડવાળી જગ્યાએ પણ તપાસ કરાઈ છે। તમામ સ્થળે તપાસ કરીને તંત્ર રિપોર્ટ તૈયાર કરશે। ની અંદર જે ગઈકાલે દુઃખદ ઘટના બની એના માટે તો કોઈ શબ્દ જ નથી, પણ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાની અંદર ક્યાંય પણ જ્યાં ગેમ ઝોન છે યા જાહેર ભીડભાડ વાળી જગ્યા છે ત્યાં આવી પરિસ્થિતિ ના સર્જાય એ માટે અમે લોકો આજે સંપૂર્ણ ટીમ ચેકિંગમાં નીકળી છે અને ધ્યાન રાખીએ છીએ કે ક્યાંય પણ આવું હોય તો અમે એને અટકાવી શકીએ। કેવી સ્થળો આજે ચેકિંગ હાથ ધરી? જેમ કે ગેમ ઝોન છે, ડીમાર્ટ છે, જાહેર મોટી જગ્યાઓ છે, ત્યાં બધે જ ફાયર સેફટીના સાધનો છે કે નહીં અથવા તો એનો ઓપરેટ કરતા આવડે છે કે નહીં એ માટેનું અમે ચેકિંગ હાથ ધરી રહ્યા છીએ। જ્યાં ફાયર સેફટીના સાધનો નહીં હોય તેવા પ્રિમાઇસીસને તાત્કાલિક ધોરણે જ બંધ કરાવી દેવામાં આવશે। તેમાં બીજી કોઈ વાત જ નથી અને જ્યારે તે લોકો જરૂરી એનઓસી મેળવી લેશે ત્યારબાદ જ આવા પ્રિમાઇસીસને ઓપરેટ કરવાની મંજૂરી આપવામાં આવશે।